મન થયું કે આજે મારા પપ્પાનો બર્થડે છે તો મેં સોચ્યું શું કંઈ નવું કરું. તો મેં આમાં મારા ઇમોશન વ્યક્ત કર્યા છે, જે મારા પપ્પાને મેં ક્યારેય લેટર નથી લખ્યો. તો મને એવું થયું કે હું મારા પપ્પાને આજે લેટર લખું. લખતા તો મને બહુ રડવું આવી ગયું. પપ્પા કોને કહેવાય? પપ્પા એટલે બધું જ, મારું સર્વસ્વ. જુઓ ગાઈસ, આજે પપ્પાનો બર્થડે છે તો મેં એમની માટે બહુ બધી શોપિંગ કરી લીધી છે. તો જઈએ આપણી બર્થડેમાં. ભાઈ નીચે વેઇટ કરે છે મારો. હું અને ભાઈ ગાડી લઈને નીકળી પડ્યા નરોડા. ફટાફટ અમે લોકો પહોંચી ગયા કેકની શોપ પર. કેક લઈ લીધી. પછી મેં સોચ્યું પપ્પા માટે બુકે લઈ લઈએ. તો અમે આવી ગયા એક ફ્લાવર શોપમાં. પહોંચી ગયા ઘરે અને આ જુઓ નોટંકી અમારો હિયાન. પછી ફટાફટ મમ્મીએ પપ્પાને કેક ખવડાવી. પછી અમે બુકે આપવાનું કીધો તો અમે લોકોએ મમ્મીને કીધું કે બેસીને આપ બુકે, બેસીને આપ મમ્મી. તો મમ્મી બેસવાનું ટ્રાય કર્યો પણ મમ્મી બેસી નહીં શકી. બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું અમે લોકોએ. પછી ફાઇનલી મમ્મીએ પપ્પાના બુકે આપી જ દીધું. પપ્પાએ લઈ લીધું ફટાફટ. ભાભી સરખું કરે છે જુઓ. આ તો હિયાનના દાદા ભાઈ. હિયાન કેક ના ખવડાવે ને ત્યાં સુધી બર્થડે અધૂરો છે. એના ફેવરેટ દાદા. પહોંચી ગયા હોટલમાં. હેપી બર્થડે દાદા, મિસ યુ, લવ યુ. હેપી બર્થડે પપ્પા, વી મિસ યુ, વી લવ યુ, મિસ યુ લોટ. જલ્દી આવી જાઓ, ક્રીવા વેટ કરે છે તમારી.